આજે છે બેસતું વર્ષ ને ઉઠી ગયો સવારમાં, જોયું તો 10 વાગી ગયા. હાલે લે, પછી ફટાફટ ઊભો થઈ ગયો. ઉઠીને જોયું દાદા બા તૈયાર થઈને બેઠેલા. મેં કીધું આપણે તૈયાર થવું પડે, તો ફટાફટ બ્રશ કરીને નહીં ધોઈને થઈ ગયા આપણે તૈયાર થઈને કેવું લાગુ છું કોમેન્ટ જરૂર કરજો. કરી લીધા માતાજીના દર્શન ને આવી ગયા દાદા. લાગી લીધું દાદાના પગે અને આપી દીધા 100 રૂપિયા દાદાએ. પછી શું બાને પગે લાગ્યા, બાય આપ્યા 50 રૂપિયા. પગે લાગીને થઈ ગયા બહાર રેડી. હવે જવાનું છે આપણે બહાર. લઈ લીધી ચાવી અને પહેરી લીધા બૂટ કેવા છે કોમેન્ટ જરૂર કરજો. નીકળી ગયા ઘરની બહાર અને મળી ગયા ભાઈબંધ આવ્યા તો પહેલાં રામ કરી લીધા આપણે. નવા વરાના રામ કરવા તો જરૂરી જ છે ને. એમાં મયુરભાઈ હાથમાં બોમ્બ ફોડતા હતા. હાલે કેરો ઉપર ઘા અને ફૂટ્યો બોમ્બ, દાળ દેખાનો. વારો આવ્યો આપણને, આપણે બોમ્બ ફોડી લીધો. પછી શું આપણે હેઠે ઘા કરી દીધો તો બધા ભાગ્યા, બોમ્બ ફીટો પહાડ દેખાનો. ચડી દીધો રોડે ઘોડો આપણો, કેમ કે જવાનું હતું મેળીમાં. મયુરભાઈ કે આપણે નકલીઓના મેળીમાં પહોંચી ગયા. મેળીમાં કરી દીધું બાઇક પાર્ક. ઉતરીને તો પહેલાં વાર હરખા કર્યા. બધા શી ખબર મયુરને જોઈને દાંત કાઢતા હતા. શી ખબર હું લેવા કોમેન્ટમાં જરૂર કહેજો. આવી ગયા અંદર ને કરી લીધા દર્શન. શક્તિ કે આપણને વિલોગમાં લઈ જાઓ, શક્તિને લઈ લો તો વિલોગમાં. કીધું જાવું વસ્તળી તો કે ચડાવી દીધો ઘોડાને આપણે રોડે, કેમ કે જવાનું તો વસ્તળી. ઓઢવાણ પહોંચ્યા તો મળી ગયા 2 અસામાજિક તત્વ. થોડેક આગળ પહોંચ્યા તો આપણા ફોલોવર મળી ગયા 2 એટી વાળા. પાછા એટી લઈને રોલો પાડતા હતા. હાલે લે, એમને નવા વરા રામ કહી દીધા અને વહી ગયા આગળ. આવી ગયો આપણો મિત્ર, કેમ કે આને પણ આવવાનું હતું વસ્તળી, તો કરી લીધા આપણે નવા વરાના રામ. એમાં આગળ સગડામાં નાના છોકરા શી ખબર કોને ટાટા કરતા હતા, પણ આ તો મયુરભાઈને જોઈને દાંત કાઢતા હતા. પછી ખબર પડી આ તો મહેંદીની ચટ્ટા જોઈને દાંત કાઢતા હતા. રોડ ખાલી આવ્યો તો આપણે દોડી લીધો આપણો ઘોડો. આહા પડે તબડે પહોંચી ગયા વસ્તળી અને આવી ગયા અંદર જોઈને જોયું તો આટલી બધી ગરદી. આજે રવિવાર નતો તોય પણ ગરદી હતી. કરી લીધા માતાજીના દર્શન અને પી લીધો ફાલુદો. જવાનું હતું માળવારી મેળીમાં એક કોરડા, લઈ લીધો આપણે શોર્ટકટ રસ્તો એવો હતો કે શક્તિનો ઓંડા માનમાં નીકળું એ ગયા. આવી ગયું માળવારી મેળીમાંનું પાટિયું અને ગરી ગયા અંદર. પહોંચી ગયા અંદર ને જોયું તો આટલી બધી ગરદી. હાલે લે, પહેલા તો અમે બધાએ કરી લીધા માતાજીના દર્શન. પછી મયુરભાઈ કે મારે સતુબુવારે એક ફોટો પડાવો, પણ ફોટો પાડવામાં આટલી બધી લાઈન હતી કે વારો નતો આવે એવો. આ ફોલોવર એવો હતો કે આબરૂના ધજાગરા કરી નાખ્યા. ગજબ બેઇજ્જતી. પછી ઘડીક મસ્કા મારા તો હાથ મિલે લીધો પાછો. પછી તો નીકળી ગયા કોરડાથી ઘર બાજુ. વારની હાલત તો એવી થઈ જતી જાણે કે હુકેલી ભાજી. રોડે ચડીને કરી લીધા બાઇક ચેન્જ. એનું બાઇક મેં લઈ લીધું, મારું બાઇક એને લઈ લીધું. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા ઘરે. વિલોગ કેવો લાગ્યો જરૂર બતાવજો. અને હા, લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. એક વસ્તુ તો રહી ગઈ. જય માતાજી.